આમોદ શહેર અને તાલુકામાં એચઆઈવી એડ્સ અંગે લોકોમાં જાગૃતિ વધારવા તેમજ એચઆઈવી સંબંધિત ગેરમાન્યતાઓ અને ભ્રમ દૂર કરવાના હેતુસર 2 માસીય સઘન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ ઇન્ટેન્સિફાઈડ આઈસી કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે। આજરોજ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યશ્રીના હસ્તે આ અભિયાનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ શ્રી, તબીબી અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મચારીશ્રીઓ તથા સંબંધિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 2 માસ સુધી ચાલનારા અભિયાન દરમિયાન આમોદ તાલુકાની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ખાસ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું યોજવામાં આવશે। આમોદ હોસ્પિટલના એસસીટીસી વિભાગના કાઉન્સિલર ધર્મેશભાઈ, લેબ ટેકનિશિયન તેજલબેન સહિતનો આરોગ્ય વિભાગનો સ્ટાફ વિદ્યાર્થીઓ અને યુવાનોને એચઆઈવી એડ્સ અંગે જરૂરી અને વૈજ્ઞાનિક માહિતી આપશે। આ અભિયાન અંતર્ગત એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે અટકાવી શકાય, એચઆઈવી અંગે સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ શું છે, તેમજ સમયસર તપાસ અને આરોગ્ય માર્ગદર્શનનું મહત્વ જેવા મુદ્દાઓ અંગે લોકોને સમજ આપવામાં આવશે। સાથે જ દરેક વ્યક્તિ પોતાના એચઆઈવી સ્ટેટસ અંગે જાગૃત બને અને જરૂરિયાત જણાય ત્યારે નિર્ભયતાથી એચઆઈવી ટેસ્ટ કરાવે તે માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર એચઆઈવી અંગે માહિતી પહોંચાડવાનો જ નહીં, પરંતુ એચઆઈવી સાથે જોડાયેલા ભય, ભ્રમ અને સામાજિક ગેરમાન્યતાઓને દૂર કરી લોકોમાં વૈજ્ઞાનિક સમજ અને જાગૃતિ ઊભી કરવાનો છે। આમોદમાં 2 માસ સુધી ચાલનારા આ સઘન જનજાગૃતિ અભિયાન થકી જાગૃતિ, સાવચેતી અને સમયસર તપાસના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાથે આમોદ નગર કોંગ્રેસના મોટા આગેવાન મહેબૂબ કાકુજી, નગરપાલિકા ઉપપ્રમુખ, વિરોધ પક્ષના નેતા, ભાજપ સંગઠનના પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો, આમોદ શહેર મહામંત્રી તેમજ કાર્યકરો અને અન્ય સભ્યો, સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો।